સુરતમાં પથ્થરમારા મુદ્દે સરકારી વકીલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, તો સીધા જ જઈશું ત્યાં. પછી ચુકાદો જાહેર થશે. પરમાર સાહેબ, એક વાત ડિફેન્સ લોયરે એવી બી કરી છે કે આરોપીઓ જ્યારે 26 આરોપીઓની ધરપકડ સ્પોટ પર કરવામાં આવી તો પછી હથિયાર કબજે કરવાની વાત ક્યાં છે એમ. કુલ એમાં 200થી વધારે ટોળું, જે ટોળાની સંખ્યા તમે ફરિયાદમાં જુઓ, ટોળાની સંખ્યા વધારે છે. એ પૈકીના કેટલાક માણસો પકડાયા, તો બાકીના માણસો અને હથિયાર બાબતે તે બાબતનો ખુલાસો પણ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો. પરમાર સાહેબ, અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં જે લોકોની ધરપકડ કરવામાં આવી એની પાસેથી કેટલા પથ્થરો અને કેટલી લાકડીઓ કબજે કરવામાં આવી એ પુરાવાનો વિષય છે. એ અત્યારે એ પુરાવો જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે કોઈ મીડિયા સમક્ષ કે જાહેરમાં ડિસ્ક્લોઝ ના થઈ શકે. એનો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવે અને કેસ ડાયરીમાં અમે કેસ સંદર્ભે શું કાર્યવાહી કરી છે એ બધો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવ્યો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. સર, જે ગ્રાઉન્ડ છે એમાં એક ગ્રાઉન્ડ આ પણ છે કે આરોપીઓ બહાર ગામના પણ હોઈ શકે. તો કેટલાક આરોપીના જે રજૂઆત સરકાર તરફે કરવામાં આવી એ રજૂઆતને અધર સાઈડે કદાચ તોડી મરોડીને રજૂઆત કરી હોય તેવી લાગે છે. સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી કે આ આરોપીઓના તાર બહારગામ સાથે નથી જોડાયેલા છે કે કેમ, એની પણ તપાસ કરવાની જરૂર છે. નયનભાઈ, વિધિન 24 અવર્સમાં એફઆઈઆર કોર્ટને મળવી જોઈએ એવી એક વાત એમને કરી છે. એને બદલે 29 કલાક પછી એફઆઈઆર એ કોર્ટ તપાસશે, એ બાબત કોર્ટ તપાસશે. ઠીક. અરે તો 2.5 કલાક કોર્ટમાં દલીલો જારી. સુરતમાં આરોપીઓના રિમાન્ડ પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. જે રીતે સુરતમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી તેમાં 2.5 કલાક કોર્ટમાં દલીલો ચાલી હતી. અને હવે જોઈએ સમાચાર.